નમસ્કાર. નવું નાણાકીય વર્ષ 2020-21 એટલે કે એસેસમેન્ટ વર્ષ 2021-22 ચાલુ થયેલું છે અને તેમાં સરકારી નોકરી કરતા હોય તે કર્મચારીઓના પગારમાંથી ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્ટ એક્ટ સોર્સ એટલે કે સરકાર દ્વારા જે ખાતામાં, જે ડિપાર્ટમેન્ટમાં, જે સરકારી વિભાગમાં કર્મચારી નોકરી કરતો હોય તો તેના પગારમાંથી સરકાર દ્વારા કચેરી દ્વારા ટેક્સ કાપવામાં આવે છે, જે ટેક્સને ટીડીએસ કહેવામાં આવે છે. ટીડીએસ એટલે ટેક્સ ડિડક્ટ એક્ટ સોર્સ એટલે કે જે વિભાગ દ્વારા પગાર થાય છે તે વિભાગ દ્વારા તેના પગારમાંથી ટેક્સ કાપી એટલે કે કર્મચારીના પગારમાંથી ટેક્સ કાપીને સરકારમાં જમા કરાવવાનો હોય છે. આમ ટીડીએસ ભરવાનું, ટીડીએસ ટેક્સ કાપવાનો અને સરકારમાં ટેક્સ જમા કરાવવાનો હોય છે. આમ ટીડીએસ કાપવા માટે બે ટેક્સ સ્લેબ રેટ આપેલા છે. જેમ કે પહેલા ટેક્સ સ્લેબ પ્રમાણે જૂના ટેક્સ સ્લેબ જે પહેલા પ્રવર્તમાન ચાલુ છે તે ટેક્સ સ્લેબ પ્રમાણે 2,50,000 સુધી નીલ રિટર્ન ભરવું પડે છે. 2,50,000 થી 5 લાખ સુધી 5% પ્રમાણે, તે જ પ્રમાણે 5 લાખથી 10 લાખ સુધી 20% પ્રમાણે અને 10 લાખથી વધુ 30% પ્રમાણે જૂના સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવો પડતો હોય છે. અને જે સરકારી કચેરી દ્વારા કર્મચારીના પગારમાંથી ટીડીએસ કાપી અને સરકારમાં જમા કરાવવાનું હોય છે. નવા બજેટમાં નવો ટેક્સ રેટ એટલે કે પ્રવર્તમાન નવો ટેક્સ સ્લેબ રજૂ કરવામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલો છે. જે પ્રમાણે જોઈએ તો નવા ટેક્સ સ્લેબ પ્રમાણે 5 લાખ સુધી ટેક્સ કોઈ ભરવાનો આવતો નથી, એટલે કે નીલ રિટર્ન હોય છે. 5 લાખ સુધીની જો તમારી આવક હોય તો નીલ રિટર્ન ભરવું પડે છે, નીલ ટેક્સ ભરવો પડે છે. તે જ પ્રમાણે 5 લાખથી 7,50,000 સુધી 10%, 7,50,000થી 10 લાખ સુધી 15% અને 10 લાખથી 12,50,000 સુધી 20% અને 12,50,000થી 15 લાખ સુધી 25%, તે જ રીતે 15 લાખથી વધુ 30% પ્રમાણે ભરવો પડતો હોય છે. આમ નવા અને જૂનો ટેક્સ સ્લેબ રેટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. તો કર્મચારીએ કયા ટેક્સ સ્લેબ પ્રમાણે રિટર્ન ભરવું છે તે નક્કી કરવું પડે છે. આમ સરકારી જે સંસ્થા દ્વારા પગાર કરવામાં આવે છે તે કર્મચારીને પોતાના પગારમાંથી જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે કે નવા ટેક્સ સ્લેબ રેટ પ્રમાણે પગાર કાપવો તે જણાવવાનું હોય છે અને તેના આધારે તેનું ડિપાર્ટમેન્ટ પગારમાંથી ટીડીએસ કાપશે અને સરકારી તિજોરીમાં જમા કરાવશે. આમ અલગ અલગ ટેક્સ રેટ હોવાને કારણે જો સૌપ્રથમ જૂના રેટ પ્રમાણે જોઈએ તો અલગ અલગ જે જૂના રેટ પ્રમાણે સૌપ્રથમ જો આપણે વાર્ષિક 1,50,000 સુધીની બચત જો વીમા પ્રીમિયમ, પીપીએફ, સીપીએફ, એફડી, હોમ લોન માટે લીધેલી મૂળ રકમ એટલે કે પ્રિન્સિપલ રકમ જો ટોટલ 1.5 લાખ સુધી મજરે મળે છે. આમ તે બચતનો લાભ જૂના ટેક્સ સ્લેબમાં મજરે મળતો હતો અને તેનું વ્યાજ પણ ઘર બનાવવા માટે લીધેલી લોનનું વ્યાજ પણ તેમાં મજરે મળતું હતું. એ જ રીતે અલગ અલગ બચતો અને કપાતો મજરે મળે છે જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે. પરંતુ નવા ટેક્સ સ્લેબ પ્રમાણે કોઈ આવી બચત કે ખર્ચો મજરે મળતો નથી. આથી કર્મચારીને કયો ટેક્સ સ્લેબ પસંદ કરવો એ મૂંઝવતો પ્રશ્ન છે. આથી યોગ્ય રીતે જો પસંદ કરવામાં આવશે તો એને સારી એવી ટેક્સમાં બેનિફિટ થશે અને ફાયદો થશે. એ પ્રમાણે સરકાર દ્વારા અલગ પરિપત્ર એપ્રિલ 13, 2020ના રોજ રજૂ કરવામાં આવેલો છે. એટલે કે નવો ટેક્સ સ્લેબ જો પસંદ કરશો તો તમને કોઈ જાતની એક્ઝેશન, ડિડક્શન કે કોઈ જાતનો નુકસાન, લોસીસ કે ડિપ્રેશન્સ કોઈ જાતનો તમને બાદ મળશે નહીં નવા ટેક્સ સ્લેબ પ્રમાણે.
અને બીજું તમને અલગ અલગ એના પેરેગ્રાફમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે તમે નવા રેટ પ્રમાણે તમને ઘણા બેનિફિટો નહીં મળે, પરંતુ જે ટેક્સ રેટનો ઘટાડો દેખાય છે એ પ્રમાણેના લાભો મળશે. આમ બીજું તેમાં ઘણો ઉલ્લેખ કરેલો છે અલગ અલગ કે તમે એક વખત જે રિટર્ન જે ટેક્સ સ્લેબ પસંદ કરશો જૂની રીતે કે નવી રીતે, એ આગલા વર્ષોમાં આવતા વર્ષોમાં પણ એ જ ટેક્સ સ્લેબ કાયમી રહેશે, એટલે કે તમે બદલાવી નહીં શકો. એટલે જે પ્રમાણે તમે ટેક્સ સ્લેબ ચાલુ વર્ષે ટેક્સ રિટર્ન ભરશો એ જ પ્રમાણે આવતા વર્ષે પણ ભરી શકાશે. એટલે જ્યારે પણ પોતાનું TDS કયા ટેક્સ સ્લેબ પ્રમાણે કાપવું તે નક્કી કરવું બહુ જ હિતાવહ છે અને તેના આધારે આગળનું ટેક્સ રિટર્નો ભરી શકાશે. જો તમને કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. જો તમારા પગાર ઉપર કેટલો ટેક્સ જૂના રેટ પ્રમાણે અને કેટલો ટેક્સ નવા રેટ પ્રમાણે ટેક્સ સ્લેબ પ્રમાણે નવો ટેક્સ થાય છે તે જાણવું હોય તો તમારા પગારની કુલ રકમ મેસેજ કરજો, તો એ પ્રમાણે હું તમને ટેક્સની ગણતરી કરી જૂના અને નવા રેટ પ્રમાણે આપીશ. વધુમાં મૂંઝવતો પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરવી, જેથી હું તમને યોગ્ય ઉકેલ આપી શકીશ. આભાર.